ભરૂચ જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો ભવ્ય પ્રારંભ થયો હતો। પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કુરટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ડોક્ટર પ્રશાંત કુરટ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપ્યું હતું। 3 દિવસ દરમિયાન કુલ 11 સત્રોમાં વિવિધ વિષયો પર સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જોડાયા હતા। જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રીઓ જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ તથા મનોજ મહેતા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ ઉપરાંત ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી અને રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભારતસિંહ પરમાર અને યોગેશ પટેલ સહિતના આગેવાનો તથા પ્રશિક્ષાર્થીઓ શિબિરમાં જોડાયા હતા। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓએ 3 દિવસ સુધી BAPS સ્વામિનારાયણ મંદિરે રાત્રિ રોકાણ સાથે પ્રશિક્ષણ મેળવશે। સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકરોમાં વિચારધારા અને સંગઠનાત્મક સમજ વિકસાવવાના હેતુથી આ પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરાયું છે। ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે। અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનું આ વર્ગનું આયોજન છે। કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે। વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો ઉપર વાત કરવા મૂકવા આવવાના છે। ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે। ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે।